નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, મારો વિષય છે હિન્દી। આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 5 સ્વરાજ્ય કી નીંવ આ પાઠ સમજવાનો છે। મીન્સ આ એક નાટક સ્વરૂપે આખો પાઠ રચવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં જોઈ ગયા હતા કે લેખકનો પરિચય, એનો ટૂંકમાં પરિચય જોયો। આપણા આ પાઠ વિશે પણ લેખકે થોડો ટૂંકમાં પરિચય આપેલો છે કે રાણી લક્ષ્મીબાઈએ આપણા સ્વરાજ્યની નીંવ મૂકવા માટે પહેલો કદમ ઉઠાવ્યો હતો અને એનો સાથ દેવા માટે બધા જ લોકો એની સાથે ઉપસ્થિત થઈ ગયા હતા। અને આ એક નાટક છે એટલે નાટકના પાત્રો પણ આપણે જોઈ લીધા હતા કે લક્ષ્મીબાઈનું પાત્ર જુહી નિભાવે છે, મુદરનું વાક્ય રઘુનાથ રાવ અને તાત્યાનું પાત્ર નિભાવે છે સેનાનાયક। અહીંયા સુધી આપણે જોયું હતું અને એની પછી એ લોકો રંગમંચ પર એટલે કે નાટકના મંચ પર આવે છે ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2માં એટલે કે હવે આપણે આગળ જોવાનું છે। લક્ષ્મીબાઈ, મેરે દેખતે દેખતે ક્યાંથી ક્યાં હો ગયા જુહી। શું કહે છે કે મારા જોવામાં ને જોવામાં એટલે કે જોતા જોતા મારી સાથે આ શું થઈ ગયું જુહી। ઝાંસી, કાલપી, ગ્વાલિयर कहाँ गई परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है। શું કહે છે જુહીને કે ઝાંસી, કાલપી અને ગ્વાલિયર કહાં ગઈ એટલે કે આ બધી મારી મંજિલો હતી, એ મંજિલ ક્યાં વહી ગઈ મારી। હું જેમ જેમ એની પાસે જાઉં છું વૈસે ही हर बार दूर चली जाती है એટલે કે એવી જ રીતે જેમ એની પાસે જાઉં એમ જ એ મારાથી દૂર જતી જાય છે। स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है। એમ કહે છે કે જ્યારે જ્યારે મારું સ્વરાજ્યને હું મારી પાસે આવતા જોઉં છું પરંતુ દૂસરે ही क्षण માર્ગ મેં હિમાલય અડ જાતા હૈ એટલે કે બીજા જ ક્ષણમાં વચ્ચે કોણ આવી જાય છે? હિમાલય આવી જાય છે। અડ જાતા એટલે કે હિમાલય નડી જાય છે। उसे पास करती हूँ तो महासागर की डरावने लहरें थप्पड़े मारने लगती है એટલે કે જેમ જ તે હું એની પાસે જવા ઈચ્છું તેમ જ તે આ મહાસાગરની ડરાવની જે લહેરો ઉઠે છે એ મને થપ્પડો મારવા લાગે છે। એટલે કે એ જીદ કરીને બેઠી હોય કે નહીં, હું તને અહીંયાથી આગળ તો જવા જ નહીં દઉં। उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं। શું કે જો એને સામે હું લડવા માટે સક્ષમ થઈ જાઉં તો નાવિક સૂઈ જાય છે એટલે કે નાવિક એટલે કે જે હોડી ચલાવતો હોય એ નાવિક સૂઈ જાય છે। देखो जूही, उधर क्षितिज पर देखो कैसी लपलपाती हुई लपटें उठ रही है। શું કહે છે કે ક્ષિતિજ એટલે કે ત્યાં જે મહાસાગરની જે ક્ષિતિજ છે, જ્યાં કિનારો છે ત્યાં તું જો કેવી લપલપાતી હુઈ લપટે ઉઠ રહી है એટલે કે જો તો ખરી કે કેવી જોર જોરથી લહેરો ઉઠી રહી છે। સારા આકાશ ઘૂમ ઘટાઓ સે છાયા હુઆ है એટલે કે આખું આકાશ એમ લાગે કે પાણીથી જ હમણાં નીચે વાદળો પડી જવાના છે એવું લાગે છે। प्रलय की भूमिका है लेकिन राव साहेब है कि रक्तमंडल की छाया में ऐशो आराम से मशगूल है। હવે એમ કહે છે કે પ્રલય કી ભૂમિકા એટલે કે સૃષ્ટિનો વિનાશ થવાનો છે ત્યારે કોણ રક્તમંડલ કી છાયા મેં એશો આરામ સે મશગુલ હે એટલે કે રાવ સાહેબની વાત કરેલી છે કે એ રક્તમંડલની છાયામાં એટલે કે ખૂબ જ ધનવાન રીતે એશો આરામમાં મશગુલ છે એટલે કે એશો આરામ કરે છે। આવેશ મેં આતે સહસા મૌન હો જાતી હૈ। શું કહે છે કે આવેશમાં આવતા જ લોકો સહસા એટલે કે સાહસને લઈને એકદમ મૌન થઈ જાય છે, બોલવાનું જ બંધ કરી દે છે। जूही कुछ करने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है। जूही जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी लेकिन झांसी हाथ से निकल गई। जूही શું કહે છે હવે કે જૂહી જેમ જ તે બોલવાની કોશિશ કરે છે, कुछ कहने के लिए मुंह खोलती એટલે કે कुछ કંઈક બોલવાની કોશિશ કરે છે ત્યાં જ મહારાણી ફરીથી બોલી ઉઠે છે કે જૂહી જૂહી, જેમ જ તે હું મારી ઝાંસીને મારા હાથમાં લેવાની કોશિશ કરું છું તેમ જ એ મારા હાથથી નીકળ ગઈ। જૂહી એટલે શું કહે છે કે તેમ જ એ મારા હાથમાંથી નીકળી જાય છે, છૂટતી જાય છે મારા હાથમાંથી। सहसा तीव्र होकर नहीं नहीं झांसी हाथ से नहीं निकली। શું કહે છે
કે જુહી એમ કહે છે એકદમ તીવ્ર થઈને, એકદમ જોશ અવાજમાં આવીને એમ કહે છે કે નહીં નહીં ઝાંસી શું છે, હજી આપણા હાથમાં જ છે, હજી આપણા હાથમાંથી છૂટી નથી। मैं अपनी झांसी नहीं दूंगी, मैं अकेली हूँ लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँगी। શું કહે છે કે મેં અપની ઝાંસી એટલે કે મારું આ શહેર હું કોઈને નહીં આપું, હું અકેલી છું, પણ તો શું થયું, તો પણ હું આ મારી આખી ઝાંસીને મારા હાથમાં લઈને જ દમ લઈશ। એટલે શું કહે છે કે મેં અકેલી ही ઝાંસી લેકર રહूँगी, એટલે શું કહે છે કે હું અકેલી જ એટલે કે હું અકેલી જ કાફી છું, મારા આ આખી ઝાંસીને મારા હાથમાં કરી શકું એમ છું। जूही कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी। શું કહે છે કે જૂહી એમ કહે છે કે કોણ કહેતા હે એટલે કે કોણ કહે છે એવું કે આપ અકેલી હે એટલે કે તમે એકલા છો, મહારાણી આપ તો ગીતા પડતી એટલે શું કહે છે કે તમે તો ભગવદ્ ગીતા વાંચો છો, ફિર યહ નિરાશા કેસી તો તમે આવી રીતે નિરાશ કેમ થાવ છો। लक्ष्मीबाई मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था। શું કહે છે લક્ષ્મીબાઈ કે મેં નિરાશ નહીં હું એટલે કે હું કોઈનાથી નિરાશ નથી, નારાજ નથી। મેં જાણતી હું જાણું છું કે મેં ઝાંસી લેકર રહूँगी એટલે કે હું ઝાંસીને મારા વશમાં લઈને જ દમ લઈશ। लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था, પણ શું કહે છે પણ તું શું નથી જાણતી કે ત્યારે એ દિવસે બાબા ગંગાદાસે મને શું કીધું હતું। जब तक हमारे समाज में छुआछूत और उच्च नीच का भेद नहीं मिट जाता तब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। શું કહે છે બાબા ગંગાદાસ શું કહેતા હતા કે જબ તક એટલે કે જ્યારે પણ આપણા સમાજમાંથી છૂવાછૂત ઓર ઉચ્ચ નીચ એટલે કે છૂવાછૂત એટલે કે બળાત્કાર જેવું અને ઉચ્ચ નીચનો ભેદભાવ નહીં મટી જાય ત્યાં સુધી, અને બીજી વાત શું કીધી હતી કે જબ તક હમ વિલાસ પ્રિયતા को छोड़कर जनसेवक नहीं बन जाते तब तक हम हमारा स्वराज्य किसी को नहीं देंगे એટલે કે स्वराज्य नहीं मिल सकता किसी को। जूही लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है, स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना। શું કહે છે जूही એમ કહે છે लेकिन महारानी એમને એ પણ વાત કરી હતી કે उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है। શું કહે છે સ્વરાજ્ય મેળવવું એ આ વાતથી પણ વધારે માયને રાખે છે એટલે કે વધારે એને આપણા વશમાં કરી શકીએ એમ છીએ। સ્વરાજ્ય કી સ્થાપના કે લીએ ભૂમિ તૈયાર કરના, શું કીધું હતું એણે કે સ્વરાજ્યની પ્રાપ્તિ માટે અને એની સ્થાપના માટે આપણે ભૂમિ એટલે કે જમીન તૈયાર કરવાની, સ્વરાજ્ય કી નીંવ કા પથ્થર બનના એટલે રાણી લક્ષ્મીબાઈને શું કીધું હતું કે તારે સ્વરાજ્યની નીંવ માટે એટલે કે કોઈ પણ નવી જમીન લીધી હોય અને એની પર જો કોઈ પણ પ્રકારનું મકાન બનાવવું હોય તો પહેલાં એનું શું કરવું પડે, ભૂમિપૂજન કરવું પડે, અને ભૂમિપૂજન કરવા માટે કોઈ પણ એક પથ્થર મૂકવો પડે અને એની પર પૂજા કરવી પડે। એટલે શું કહે છે કે એવી રીતે એક તારે ભૂમિ તૈયાર કરવાની છે અને એ સ્વરાજ્યની નીંવનો તારે શું બનવાનું છે, પથ્થર બનવાનું છે। सफलता और असफलता देव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है, वह हमारा अधिकार है। શું કહે છે હવે કે સફળતા અને નિષ્ફળતા, અસફળતા એટલે કે નિષ્ફળતા આ દેવ કે હાથમાં એટલે કે ભગવાનના હાથમાં છે, લેકિન નીંવ કે પથ્થર બનને સે હમે કોણ રોક શકતા હે, પણ શું કહે છે કે આ જમીનનો પથ્થર બનવા માટે આપણને કોઈ રોકી શકે એમ નથી। વહ હમારા અધિકાર એટલે કે આપણે ઝાંસીના જ લોકો છીએ તો એ આપણો અધિકાર છે। लक्ष्मीबाई मुस्कुराकर शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है, जिस स्वराज्य की नींव तुम जैसी नारियाँ बनने जा रही है वह निश्चय ही महान होगा। શું કહે છે હવે લક્ષ્મીબાઈ મુસ્કુરા કરે એટલે કે હસીને કહે છે કે શાબાશ મારી કર્નલ, तुम लोगों से मुझे यही आशा है, શું કહે છે કે તમારી લોકો પાસેથી મને આ જ ઈચ્છા હતી, આ જ આશા હતી। जिस स्वराज्य की नींव तुम जैसी नारियाँ बनने जा रही है એટલે કે તમારા જેવી સ્ત્રી બને છે આ સ્વરાજ્યની નીંવ, વહ નિશ્ચય ही મહાન હોગા એટલે શું કહે છે કે એ નિશ્ચય એ સફળ જ તે શું થવાનું છે, મહાન થવાનું છે। मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है
फिर भी हम दुर्बल है। શું કહે છે હવે કે જીસ સ્વરાજ્યની નીવ તમારા જેવી સ્ત્રીઓ હોય એની પર તો મને કોઈ પણ પ્રકારની શંકા છે જ નહીં। નિશ્ચય એટલે કે અવશ્ય જ તે આ શું થવાનું છે, મહાન થવાનું છે। મુझे इस बात की चिंता नहीं है। શું કહે છે, મને આ વાતની જરા પણ ચિંતા નથી। વહ મેરે જીવન કાલ મેં આતા હૈ। શું કહે છે, પણ આ તો ઝાંસી શું છે, મારા જીવન કાળમાં આવે છે। યા નહીં આતા, પણ શું કહે છે, પણ જો નથી આવતું। लेकिन मुझे इस बात का दुख अवश्य है। પણ શું કહે છે, મને આ વાતનું દુઃખ અવશ્ય એટલે કે હંમેશા રહેવાનું છે। हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है। શું કહે છે કે આપણી પાસે શક્તિ છે કે આપણે આ જે સ્વરાજ્ય છે એ આપણે આપણા હાથમાં કરી શકીએ એમ છીએ। આની નીવનો પહેલો પથ્થર આપણે જ બની શકીએ એમ છીએ, છતાં પણ આપણે કેવા છીએ, દુર્બલ છીએ, નિર્બળ છીએ, આપણે કંઈ પણ કરી શકીએ તેમ નથી। हमारे पास तात्या जैसा सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है। हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं। क्यों जानती हो क्यों? હવે એમ કહેવા માગે છે કે આપણી પાસે શક્તિ હોવા છતાં આપણે કેવા છીએ, એકદમ નિર્બળ છીએ, દુર્બળ છીએ, આપણે કંઈ કરી શકીએ તેમ નથી। હવે જો શું કહે છે કે હમારે પાસ તાત્યા જૈસે સેનાપતિ હે। શું કહે છે કે આ જંગની વિરુદ્ધ લડવા માટે તાત્યા જેવો સેનાપતિ છે। ફિર ભી હમારી સેના મેં અનુશાસન નહીં હે। એમ કહે છે કે આપણી પાસે તાત્યા જેવો સેનાપતિ હોવા છતાં પણ આપણી સેના કેવી છે, અધૂરી છે, અનુશાસન વગરની આપણી સેના છે। હમારે પાસ ગ્વાલિયર કા કિલ્લા હે એટલે કે એક કિલ્લો પણ આપણા હાથમાં છે, આપણે ત્યાંથી લડત શરૂ કરી શકીએ તેમ છીએ। ફિર ભી હમ કુછ નહીં કર પા રહે હે। ક્યો? શું કહે છે, છતાં પણ આપણે કંઈ કરી શકીએ તેમ નથી। જાનતી હો ક્યો એટલે કે તું જાણે છો કેમ? જૂહી जानती हूँ महारानी हम विलासिता में डूब गए हैं। तभी मुस्कुराती हुई मुंदुर वहाँ प्रवेश करती है। શું કહે છે જૂહી કે હા હું જાણું છું મહારાણી કે તમે શું કહેવા માગો છો, એટલે જ આપણે આવી વિલાસિતામાં ડૂબેલા છીએ, એટલે કે આવા દુઃખમાં ડૂબેલા છીએ। તભી મુસ્કુરાતી હુઈ મુંદર ત્યાંથી પ્રવેશ કરે છે। મુંદર कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहेब, बांदा के नवाब, सेनापति तात्या। શું કહે છે મુંદર હવે કે કોણ એવી વાત કરે છે કે આપણે દુઃખમાં ડૂબેલા છીએ? વિલાસિતા મેં ડૂબે હે રાવ સાહેબ, એ કોણ કહે છે કે દુઃખમાં તો કોણ ડૂબેલું છે? રાવ સાહેબ, બાંદા કે નવાબ અને બાંદાના નવાબ ડૂબેલા છે, અને સેનાપતિ તાત્યા, આ ત્રણેય લોકો દુઃખમાં ડૂબેલા છે, બાકી આપણે તો દુઃખમાં ડૂબેલા જ નથી। જૂહી સહસા નહીં મુંદર, સેનાપતિ નહીં। શું કહે છે કે નહીં, આ વાત ખોટી છે, સેનાપતિ આ દુઃખમાં ડૂબેલા નથી।